ખેડૂત મિત્રો, ચાલો એક સાચા સવાલથી શરૂઆત કરીએ. વધુ ખર્ચ કરવા છતાં નફો કેમ ઘટી જાય છે? આ એક મોટો પ્રશ્ન છે. આનું કારણ વધારે નાખવામાં નથી, પણ સંતુલન વગર નાખવામાં છે. વિજ્ઞાન આ જ કહે છે. એટલે કે પાકને વધારે નહીં, પણ સંતુલિત અને સમયસર પોષણ જોઈએ છે. દાખલા તરીકે, નાઇટ્રોજન વધુ આપો તો છોડ એકદમ લીલોછમ દેખાશે. પણ જો પોટાશ ઓછું પડ્યું તો એ જ લીલો છોડ ફળ નહીં આપે. બધી મહેનત નકામી. હવે સમયની વાત, જો મૂળ તૈયાર ન હોય ને ફોસ્ફરસ આપી દો તો પરિણામ શું? બધો ફોસ્ફરસ વેડફાઈ જશે, છોડ એને લઈ જ નહીં શકે. અને આ જ વાત દવાઓ પર પણ એકદમ લાગુ પડે છે. ખોટા સમયે દવા છાંટવાથી જીવાત તો નહીં મરે, ઉલટાનું પાક તણાવમાં આવી જશે. એક વાત ખાસ સમજવા જેવી છે. પાક કોઈ મશીન નથી, એ એક જીવંત સિસ્ટમ છે. અને કોઈ પણ જીવંત સિસ્ટમ અસંતુલન સહન ના કરી શકે. એને બધું માપસર જ જોઈએ. જેમ કે મૂળના વિકાસ વખતે, ફૂલ આવતી વખતે અને ફળ બેસતી વખતે. દરેક તબક્કે પાકની જરૂરિયાત અલગ હોય છે. એક જ ફોર્મ્યુલા ક્યાંય કામ ના લાગે. તો આ બધાનો સાર શું નીકળ્યો? એ જ કે હવે નિર્ણયો પર ધ્યાન આપવું પડશે. યાદ રાખો, સાચો પાક ઇનપુટથી નહીં, પણ સાચા નિર્ણયોથી આવે છે. મતલબ, સફળતાનું સૂત્ર એકદમ સરળ છે. સંતુલન અને સાચો સમય બરાબર નફો. તો ચાલો ઓછા પણ યોગ્ય અને સમયસરના ઇનપુટ સાથે સ્માર્ટ ખેતી અપનાવીએ. તો શું આપણે સૌ વિજ્ઞાનની મદદથી ખેતીમાં વધુ સારા પરિણામો મેળવવા તૈયાર છે?